દર્શક મિત્રો, પાણીપુરી સૌથી વધુ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાંથી એક છે. હવે તો સોસાયટીના નાકે નાકે પકોડીની લારીઓ ઊભી રહેવા લાગી છે અને તેમાંથી ભાગ્યે જ એકાદી એવી હશે કે જ્યાં ભીડ ના હોય. બાફેલા બટાકા અને ચણાનો મસાલો, ફુદીના તેમજ ખજૂર આમલીનું ચટાકેદાર પાણી નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈની જીભને પાણીપુરીનો સ્વાદ ગમે છે. પરંતુ શું તમને ખબર છે કે પાણીપુરી હોસ્પિટલના ધક્કા પણ ખાતા કરી શકે છે? જે પાણીપુરી જોઈને તમારા મોંમાં પાણી આવી જાય છે તે જ તમને પેટના દુખાવા સહિતની બીમારીઓ તરફ ધકેલી શકે છે. તમે આવા સડેલા બટાકાની પાણીપુરી તો નથી ખાતા ને? વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા પાણીપુરી વિક્રેતાઓના ઘરે રેડ પાડવામાં આવી હતી, જેમાં સડેલા અને ફૂગવાળા બટાકા પણ મળી આવ્યા હતા. વડોદરામાં કોર્પોરેશનના ખોરાક શાખાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને પાણીપુરીના વિક્રેતાઓના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચોમાસાને ધ્યાનમાં રાખીને ખોરાક શાખાનું ચેકિંગ હતું, જેમાં ખોરાક શાખાએ સડેલા બટાકા, ફંગસવાળા બટાકા પકડી પાડ્યા હતા. કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમે ખરાબ બટાકાનો નાશ પણ કરાવ્યો હતો અને હાઇજેનિક સ્થિતિને લઈને પાણીપુરી વિક્રેતાઓને નોટિસ પણ આપી હતી. વ્યાપારીઓએ ખોરાકમાં શું શું વાપર્યું છે તે હવે લખવું પડશે. વડોદરા શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ખાદ્ય ચીજ બનાવવામાં કયું તેલ, પનીર, બટર, ચીઝ વગેરે વાપર્યું તે ગ્રાહકો સ્પષ્ટ વાંચી શકે છે એવી રીતે પોતાને ત્યાં લખીને મૂકવું પડશે. સેન્ડવિચ, પાવભાજી, વડાપાવ, રોટી વગેરે ઉપર લખવામાં આવતા ઘી, બટર, ટેબલ માર્ગેનિક ફેટ, સ્પ્રેડમાંથી કયું વાપર્યું છે તે પણ દર્શાવવું પડશે. ખોરાક શાખા દ્વારા કઈ રીતે આ લખવું તેનું ફોર્મેટ પણ દુકાનદારો અને ધંધાર્થીઓને આપ્યું છે. બોર્ડમાં લખ્યા મુજબની વસ્તુ વાપરી શકે છે કે કેમ તેના પણ નમૂના લઈ ચેકિંગ કરવામાં આવશે. ફરસાણ, સિંગતેલ, પામોલીન, કપાસિયા વગેરે કયા તેલમાંથી બનાવ્યું તે બોર્ડ ઉપર પણ લખવું પડશે અને જો નહીં મૂકે તો દુકાનદારની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા શહેરમાં હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબા, ભોજનાલય, ખાણીપીણીની લારીઓ, નાસ્તાની દુકાનો, ફરસાણની દુકાનો તમામ સ્થળે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ દુકાનદારો અને વેપારીઓને આ નિયમ લાગુ કરવું પડશે. જો તેનું ચેકિંગ નહીં કરાશે, જો વેપારીઓ બોર્ડ નહીં મૂક્યો હોય તો તેને સમજાવીને 15 દિવસનો સમય આપવામાં આવશે. આમ છતાંય પણ તે નહીં માને તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલમાં એક ટીમ વારસિયા વિસ્તારમાં કામગીરી કરી રહી છે. જે પણ પાણીપુરીની સાંજે જે લારીઓ કાઢે છે એ એમના ઘરમાં પાણીપુરીનો પાણી, મસાલો, પ્યુરીઓ વગેરે બનાવે છે, તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈક જગ્યાએ બટાકાને થોડાક સડેલા જોવા મળ્યા, કોઈક જગ્યાએ ચટણી એવી રીતે બનાવીને મૂકી હતી, પહેલાંથી ખુલ્લી બનાવીને મૂકી હતી. અત્યારથી ડુંગળી સાંજે લોકો 4:30 લારી કાઢે છે, 9 વાગ્યા સુધી કે એનાથી પણ વધારે વેચીએ અને અત્યારથી 12 વાગ્યા પહેલાં ડુંગળી કાપીને ખુલ્લી રાખેલી હતી. એ બધું જે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું એ બધું ડિસ્ટ્રોય કરેલું છે. આગળની કાર્યવાહી એ લોકોને નોટિસ આપવામાં આવશે અને એમને વારંવાર અવેર પણ કરવામાં આવે છે કે એમને આ પાણીપુરીનું બાબતે કઈ રીતે સ્વચ્છતાને રાખવી એના બાબતે એમને અવેરનેસ પણ કરવામાં આવે છે અને એમને નોટિસ આપવામાં આવે છે અને એમને પણ સાંજે એ લોકો જે લારીઓ ઊભી રહે છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરી અને પછી એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે.